તો આજ મામલે આપણી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે. જી જતીન, જે પ્રકારે ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે પ્રદેશ માટે કે ગુજરાતમાં 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક લઈને ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે, અને જે રણનીતિ ઘડવામાં આવી છે, 8 દિગ્ગજ નેતાઓને ક્લસ્ટર ઇન્ચાર્જ બનાવવામાં આવે છે. શું વિગતો છે આ બાબતમાં? જતીન, આવે છે મારો અવાજ? જતીન, મારો અવાજ આવે છે આપને? હલો હલો જતીન, મારો અવાજ આવે છે? હલો પીસીઆર જતીન, મારો અવાજ આવે છે? જતીન, આવે છે મારો અવાજ? જતીન, જે પ્રકારે ભાજપ 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો જીતવા માટે ક્લસ્ટર ઇન્ચાર્જની નિમણૂક કરી છે. 8 જેટલા દિગ્ગજ નેતાઓને જે પ્રકારે ઇન્ચાર્જ બનાવે છે, ક્લસ્ટર ઇન્ચાર્જ, તો આની વિગતો શું છે વધુ આપની પાસે? હલો પીસીઆર હલો 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 પીસીઆર હલો 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 પીસીઆર ચૂંટણીમાં લેવા માટેનો ભાજપના હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે, ત્યારે પ્રદેશ ભાજપે પણ 8 જેટલા ક્લસ્ટર ઇન્ચાર્જની નિમણૂક કરી છે, અને જે લોકોને તમામ જે બેઠકો સોંપવામાં આવે છે, એ બેઠકો પર
ખાસ ધ્યાન રાખવાનું અને બેઠકોમાં જીતવા માટેના લક્ષ્યાંક પણ અને સાથે સાથે રણનીતિ પણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને વાત જે 4 બેઠકો છે ગુજરાતમાં ભાજપ માટે ભાજપની સામે કોંગ્રેસ પડકાર આપી શકે એવી 4 બેઠકો છે. એ 4 બેઠકો માટે મજબૂતાઈથી નવી રણનીતિ અલગથી રણનીતિ ઘડાય એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.